અરવલ્લીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની કડક ચેતવણી. સી.આર. પાટીલે ભાજપના કાર્યકરોને ચેતવણી આપી. ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે બદલ્યા બાદ થયેલા વિવાદ મુદ્દે ટિપ્પણી કરી. બુથ પ્રમુખોની બેઠકમાં સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે સાબરકાંઠામાં ઘમાસાણ શાનું થયું હતું. આખા દેશમાં સાબરકાંઠા થયું હતું. તમારા બધાની નારાજગી અહીં મૂકીને જાઓ. પાર્ટીને જીતાડવા કામે લાગી જાઓ. કાર્યકરો મહેનતુ છે અને મોટી લીડ સાથે પરિણામ લાવશે. શોભના બારૈયાને ટિકિટ આપ્યા બાદ ભાજપના કાર્યકરોએ કર્યો હતો વિરોધ. આખા રાજ્યમાં આખા દેશમાં સાબરકાંઠા અહીંયા તો કોઈને લડવું જ નથી. પાર્ટી માટે કામ જ કરવું છે એવું છે ને. પણ તમે છે ને બધા એક મંજીરા બી લઈ આવજો. હાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાસે મહત્વાકાંક્ષા હોવી જોઈએ. એને પણ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લડવાની ઈચ્છા હોવી જોઈએ. ટિકિટ મળે તો એ લડે, ન મળે તો પાર્ટી જેને આપી હોય તેના માટે કામ કરે. હું જીતવા માટે જન્મ્યો છું એનો અર્થ એવો છે કે મારે જે કામ હું કરીશ એ કામમાં હું યશ મેળવીશ. એનો મતલબ છે જીતવા માટે જન્મ થયો છે. એનો એ અર્થ એવો નથી કે હું લડું, હું જ જીતું. એવું ક્યારેય થતું નથી. પણ એક વાત યાદ રાખજો કે જો તમે બીજાને ટિકિટ મળીને નારાજ થઈ જાઓ કે જે તમને એવો અધિકાર નથી. માની લો કે તમને ટિકિટ મળી હોય અને તે વખતે જો બીજા નારાજ થશે તો તમારી સ્થિતિ કેવી થાય. એટલે એટલા માટે કોઈ પણ પ્રકારની નારાજગી હશે એને આજે અહીંયા જ મૂકીને જજો. નારાજ થવાનો અધિકાર હું આજે તમારી પાસે અહીંયાથી લઈ લઉં છું. મારે તો જીત જોઈએ છે. કોઈ ઢીલી વાત કોઈએ કરવાઈ નથી. કોઈ ઢીલી વાત કરતો હોય તેને મોડા પર કહી દેજો કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટી માટે કામ કરવા માટે આવ્યો છું. કમળનો નિશાન જે લઈને આવ્યો છું એના માટે મારે કામ કરવું છે. મારે બીજી કોઈ વાતના પડવાની જરૂર નથી. આ જ શબ્દ તમારા મોઢામાંથી હોવા જોઈએ. જે કોઈ નારાજ હતા એની નારાજગીના કારણો હતા પણ એમને પણ સમજાવી લેવામાં આવ્યા છે. એ પોતે પણ સમજી ગયા છે. મનુષ્ય છે, નારાજ થવાનો સ્વભાવ હોય, એનો અધિકાર પણ હોય, પણ એક ક્ષણિક હોય. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એ મનુષ્યથી ઉપર છે. ત્યાં એને મનુષ્ય જેવો અધિકાર નથી. નારાજગી એ ભારતીય જનતા પાર્ટીના એક શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તા માટે ક્યારેય સંભવ નથી. એ જ તમારી પાસેથી અપેક્ષા છે.